હું નથી. તમને આખી વાત જણાવું. જે દિવસે જયારે ઈ આ દીકરીને લઈને અહીંથી નીકળો ને ભાઈ વસંતભાઈ, તે દી આખો સમાજ મારા ઘરે હતો. હા કારણ કે એને તો ગામમાં કોઈ ઓળખતું જ નથી, સમજી લ્યો આખી હા વસ્તુ, બરોબર. તો પછી ત્યારે આજે દીકરીનો ભાઈ રહ્યો, એ મારો ક્લાસમેટ હતો, હા મારી હારે ભણતો હતો, એટલે ઈ કે ઈ નો હોય કોઈ દી એમ. હા પણ એને ખ્યાલ નતા, એટલે તો ભાઈ આવવાના જ છે, બરોબર. દેશ સમાજ દુનિયા બધા પાછા મારું સમજતા, સમજ્યા. હવે ચોટીલા ડુંગરના મહંતે દલિત સમાજની દીકરીને અપનાવવાની જે ના પાડી છે, જે સચિનગીરી બિપિનગીરી છે, એને દલિત સમાજની દીકરી સાથે લવ મેરેજ કર્યા અને એના ફેમિલી વાળા છોકરીને અપનાવવા તૈયાર નથી. જે બાબતે આપણે આગળ વિડીયો મૂક્યો હતો. હવે એમાં થયું છે એવું કે ચોટીલાની અંદર બીજા પણ એક સચિનગીરી છે અને કોઈ યુટ્યુબ ચેનલ છે જય ગૌ સેવા કરીને. એ ગૌ સેવા વાળાએ આ બીજા સચિનગીરીના ફોટા મૂકી અને વિડીયો બનાવી નાખ્યો છે. એટલે આપણને ભાઈનો ફોન આવ્યો હતો, એવું કહેતા હતા કે આમાં તમારા જાણીતા હોય કે અથવા તો તમારી પાસે કોન્ટેક્ટ હોય તો એને કયો કે ભાઈ આ એ વ્યક્તિ હું નથી. તો જો કે આપણી પાસે એનો કોઈ કોન્ટેક્ટ નથી, એટલે આજે સચિનગીરી રહ્યા એને આખી કહાની આપણને કીધી. એની રેકોર્ડિંગ આમાં મૂકું છું, સાંભળો. અને બીજા લોકોને એ પણ કહેવા માંગીશ કે કારણ વગરના ખબર ન હોય તો ઉડતા ના પડતા જેના તેના ફોટા પકડી અને આવી રીતે એ વિડીયો ન બનાવી નાખો. ખોટી રીતે બીજા કોઈને બદનામ કરવા તે વસ્તુ યોગ્ય નથી. અને જે સચિનગીરીએ આ દલિત સમાજની દીકરી સાથે લગ્ન કર્યા છે ને, જોઈને સાઈડમાં દેખાય આ ફોટો એનો છે અને એને લગ્ન કર્યા છે. મળતા સમાચારો મુજબ આ જે કઈ મહંતો રહ્યા એને કંઈક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી અને એમાં એનું એવું કહેવાનું હતું કે ભાઈ આ જે બનાવ બન્યો છે એમાં છોકરી છોકરાની વાત છે, આમાં કે સમાજ આવતો નથી. તો ભાઈ સમાજ એમાં આવે જ છે, કેમ કે દલિત સમાજની દીકરી હોવાથી તો તમારે અપનાવવામાં બે પડે છે. એટલે જે કઈ થતું હોય છે અમે સમાજની સાથે ઊભા છીએ, એ દીકરીની સાથે ઊભા છીએ. જરૂર પડશે ત્યારે જે પ્રકારની લડાઈઓ લડવાની થાય એ લડીશું. તમારે પ્રેસ કોન્ફરન્સ બોલાવવી હોય, દિલ્હીમાં જઈને બોલાવવી હોય તો બોલાવી લેજો, એનો અમને કોઈ વાંધો નથી. પણ દીકરી સાથે અત્યાચાર થયો છે, એને ન્યાય મળે એના માટે અમે લડશું. સાંભળો આ ભાઈનું રેકોર્ડિંગ અને આવી રીતે કોઈને બદનામ કરો નહીં. ભાઈ, યુટ્યુબ ચેનલો ચલાવવી એ વાત સારી છે, પણ યુટ્યુબ ચેનલના નામે પછી જેને તેને આખી રાખવા એ વસ્તુ યોગ્ય નથી. એટલે જે ભાઈ આ વિડીયો બનાવ્યો છે, તમારી સુધી મારો આ વિડીયો પહોંચે ને તો ભાઈ એનો વિડીયો ડિલીટ કરી નાખજો. હાલો, હલો, એ જય માતાજી. જય માતાજી. કોણ? વસંતભાઈ બોલો? હા, બોલું છું. હા હા હા, એક જ મિનિટ ચાલુ રાખજો બેટા, ઉભી રાખતો. હા, જય માતાજી. જય માતાજી. સચિનગીરી વાત કરું છું, ચોટીલા મંદિરેથી. જે ભોગ બનનાર છે એ નહીં, બીજા સચિનગીરી વાત કરું છું. જી જી. હવે એમાં એવું છે કે જે અત્યારે કોઈ જય ગૌ સેવા કરીને કોઈ વિડીયો મૂક્યો છે, હા, મને વિડીયો થી કોઈ જ લેવા દેવા નથી, બરોબર. તો એમાં છે ને એ લોકોએ ફોટો મારો મૂક્યો હતો. અને ચોટીલામાં બે સચિનગીરી છે. જે ભોગ બનનાર દીકરી છે ને, એના પરિવારને પણ તમે મારું પૂછશો ને એટલે તમને એ પોઝિટિવ જ જવાબ આપશે. એમ કે છે કે ભાઈ એની તો આખી વાત જ અલગ છે, બરોબર. હવે આમાં શું થાય ખબર? એને તો કોઈ બાર શેરીમાં નથી ઓળખતા. તમે તો જે બોલ્યા છો ને એ મને એક વસ્તુ બહુ કઈ ગઈ ખબર છે કે સચિનગીરી બિપિનગીરી ગોસાઈ. હવે આ જેને કોઈ મૂક્યું છે ને થંબનેલ માં ને એમાં મારો ફોટો મૂક્યો છે, બરોબર. એટલે આમાં શું થાય કે ડાઉન કોની થાય? એ લોકો તો રાજી જ થાય છે. સામે જે વ્યક્તિ જેના ઘરે પ્રશ્ન બન્યો છે ને, એ લોકોને તો મજા જ આવશે જે મારી ડાઉન થાય છે એમાં. કારણ કે ઓલરેડી મારે ને એમને વ્યવહાર જ નથી. તમને કહું, મારે ને એમને કોઈ જાતનો અમારામાં સમાધિ જે આવે ને, એ સમાધિની માટીનો વ્યવહાર નથી. બરાબર છે કુટુંબી, નો ડાઉટ. હું એવું નથી કેતો કે મારું કોઈ વસ્તુ છુપાવવાની વાત છે. કુટુંબી છે,
પણ એને જ મારે કોઈ વ્યવહાર નથી, બરોબર. બરાબર. તો આની અંદર એટલે હું કાલ પ્રેસ કોન્ફરન્સ કરું જ છું આખી, બરાબર. કારણ કે આમાં શું થાય કે આપણે હનુમાન તો છીએ ને કે ભાઈ છાતી ચીરીને કોઈને દેખાડવા જશું તો કોઈ સાચું માની લેવાના. લોકો એમ જ કરશે કે આ ભાઈ શું કે આને એની વાત છુપાવવા હાટું થઈને ખોટું બોલે છે. આવું બની શકે ને એમ. 100%. બરોબર. એટલે મેં કીધું જો ઈ ગૌ સેવા વાળા જે છે એની યારે તમારે કોઈ કોન્ટેક્ટ હોય ને, જે આઈડી માં મૂકો છે કોઈ વિડીયો, બરોબર, તો મને એને જરાક હા મને એની લિંક મોકલો. બાકી મારા વિડીયો તો ઘણા બધા લોકો મૂકે છે, બરાબર. મારી પાસે કોઈના પણ કોન્ટેક્ટ હું નથી. તમને આખી વાત જણાવું, જે દિવસે જયારે ઈ આ દીકરીને લઈને અહીંથી નીકળો ને ભાઈ વસંતભાઈ, તે દી આખો સમાજ મારા ઘરે હતો. હા કારણ કે એને તો ગામમાં કોઈ ઓળખતું જ નથી, સમજી લ્યો આખી હા વસ્તુ, બરોબર. તો પછી ત્યારે આજે દીકરીનો ભાઈ રહ્યો, એ મારો ક્લાસમેટ હતો, હા મારી હારે ભણતો હતો, એટલે ઈ કે ઈ નો હોય કોઈ દી એમ. હા પણ એને ખ્યાલ નતા, એટલે તો ભાઈ આવવાના જ છે, બરોબર. દેશ સમાજ દુનિયા બધા પાછા મારું સમજતા, સમજ્યા, અમારું ગામ છે. અને મારે શું છે કે ભાઈ ખોટું આપણે એવું અભિમાન નથી કરતા, પણ લગભગ એક ગામ એવું બાકી નથી જેની અંદર મારા ટચમાં ન હોય, બરોબર. એટલે ત્યારે મેં જાહેરાત કરી દીધી હતી મારા સોશિયલ મીડિયા દ્વારા, મારા વોટ્સઅપ કોન્ટેક્ટ દ્વારા, બરોબર. પછી હમણાં છોકરાએ દવા પીધી ને, ત્યારે પણ ત્યારે બધા એમ સમજતા કે મેં દવા પીધી ને હું એક્સપાયર થઈ ગયો, બરોબર. એટલે ત્યારે મેં જાહેરાત કરી. હાલ પણ મેં હમણાં કરી દીધી કે ભાઈ આ જયારે દવા પીધી દીકરી અત્યારે, એ હું તમને હમણાં વોટ્સઅપ કરું છું, બરોબર, બધું જ. એટલે કાલ હું પ્રેસ કોન્ફરન્સ કરું છું, એટલે તો બનતું હોય અહીંયા તમે જરાક મારા તરફથી મારી એટલી રિક્વેસ્ટ છે કે થોડું પોઝિટિવલી લેજો. ના ના 100% એની યારે તમારે જે મેટર હોય, મને એનાથી કોઈ જ લેવા દેવા નથી. હું ક્યાં એટલે ક્યાં ઇન્ટરફિયર નહીં કરું. ના કોઈ વાંધો નહીં, મને મોકલો, લિંક મોકલો. જો કે 99% મારા તો ઘણા બધા લોકો વિડીયો મૂકે છે, મારા કોન્ટેક્ટમાં કોઈ હોતા નથી, પણ છતાંય જો ફરી કઈ લિંક થશે તો એને કહેજ કે ભાઈ આમાં આવું છે અને આ વસ્તુ યોગ્ય અને નથી. હું ઓલરેડી પ્રેસ નોટ કાલ પ્રેસ કોન્ફરન્સ કરું જ છું, એવું નથી કે નહીં, કારણ કે હવે કરવી મારે જરૂરી બની ગઈ, સમજી લો. નકર આમાં મારી હું આજે તમે સમજો મને, આજે મેં તમને વાત કરી વાસ્તવિકતા, બરોબર, એટલે તમે સમજો. બાકી દુનિયા જે ઓળખવાની છે એ નથી સમજવાની. હા બરાબર છે, 100%. એ એમ જ સમજે કે એનું છુપાવા કરે છે, બરોબર. ના ના 100%. અને કાંઈ પણ હોય પધારો ચોટીલા તમ તાર, મારા તરફથી એવું કોઈ દી નો રાખતા તમે. જી જી જી. હા હા, જય માતાજી. ભલે, જય માતાજી.